जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। आज આપણે બનાવીશું શક્કરિયાનું ફરાળી શાક, જે બનાવવું ખૂબ જ આસાન છે અને ટેસ્ટમાં એકદમ ચટાકેદાર બને છે। તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી શાક। તો તેના માટે મેં અહીંયા શક્કરિયાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને લૂછીને રેડી કરી લીધા છે। હવે કુકરમાં 1 વાટકી જેટલું પાણી એડ કરીશું, વધારે પાણી એડ નહીં કરી અને શક્કરિયાને એડ કરી ઢાંકણ બંધ કરી 2 વિસલ વગાડી લઈશું। જો વધારે વિસલ વગાડી લેશો તો શક્કરિયાના શાકની જગ્યા પર શીરો બનાવવો પડશે, એટલા માટે 2 જ વિસલ વગાડજો। 2 વિસલ વાગી જાય એટલે ઢાંકણ ખોલી અને શક્કરિયાને ચેક કરી લેવાના ચાકુની મદદથી। તો શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે તેને ઠંડા કરી લઈશું બહાર કાઢી, અને એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે શક્કરિયાની છાલ કાઢી લઈશું આપણે। શક્કરિયાની છાલ કાઢી લીધા પછી શક્કરિયાના પીસ કરી લેવાના છે, તેને કટ કરી લેવાના છે એકદમ મોટી સાઈઝમાં। શક્કરિયા કટ થઈ ગયા છે। તો ચાલો હવે શક્કરિયાનું શાક બનાવીએ। તો તેના માટે કડાઈમાં તેલ ગરમ કરી તેની અંદર જીરું, વરિયાળી, સફેદ તલ એડ કરીશું। તેને શેકી લીધા પછી આદુના ટુકડા અને લીલા મરચાં એડ કરીશું। ત્યાર પછી જે શક્કરિયા કટ કરીને રાખ્યા છે તેને એડ કરી સિંગદાણાનો ભૂકો એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને જો તમે ઉપવાસમાં હળદર ખાતા હોય તો હળદર પણ એડ કરવાની। ત્યાર પછી લીંબુનો રસ એડ કરવાનો, થોડા તાજા ધાણા એડ કરવાના અને મિક્સ કરી લેવાનું। તો એકદમ ટેસ્ટી આ શક્કરિયાનું શાક બનીને રેડી થાય છે। ત્યાર પછી લાસ્ટમાં કોપરાનું છીણ એડ કરવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને મિક્સ કરી લેવાનું। તો એકદમ ટેસ્ટી ફરાળી શાકની રેસીપી રેડી થઈ ગઈ છે। તો તમને જો આ શક્કરિયાના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને આ વિડીયો મેં લોંગમાં પણ અપલોડ કર્યો છે, તેની લિંક મેં નીચે આપેલી છે, તો તેની પર ક્લિક કરી તમે લોંગ વિડીયો પણ જોઈ શકો છો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો। મહાશિવરાત્રિ આવી રહી છે તો તમે જરૂરથી આ શક્કરિયાના શાકની રેસીપી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર।